દાહોદનો આદિવાસી સમાજ હવે સરકારની સામું પડ્યો છે અને ઉગ્ર વિરોધ પણ કરી લીધો છે। શું ને સમગ્ર મામલો તો એના વિશે વિગતે ચર્ચા કરીએ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। હું છું આપની સાથે પ્રથમ મોદી। ગુજરાતમાં છેલ્લા કેટલાય સમયથી જોવા જઈએ તો આદિવાસી સમાજ સરકારથી ક્યાંક ને ક્યાંક નારાજ હોય એવું ચોક્કસપણે લાગે છે અને હવે દાહોદમાંથી આદિવાસી સમાજના ખેડૂતો દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે। તેને જોતા આગામી દિવસોમાં આ આંદોલન વધુ વકરે એવું ચોક્કસપણે લાગે છે। વિગત કંઈક એવી છે કે દાહોદમાં જે અત્યારે જીઆઈડીસી આવેલી છે તેની સામે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। આજે મોટી સંખ્યામાં આદિવાસી ખેડૂતોના હાથમાં બેનરો સાથે અને ભારે સૂત્રોચ્ચાર કરતા સીધા દાહોદ કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા અને વહીવટી તંત્ર સમક્ષ પોતાનો ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે। આ સમગ્ર વિરોધ પ્રદર્શનનું મુખ્ય કારણ છાયણ અને કથલગરા ગામે આવેલા જે અવનવાર જમીનના સર્વે છે। ખેડૂતોનું સ્પષ્ટ કહેવું છે સરકાર વિકાસના નામે આદિવાસીઓના હક અને અધિકાર પર તરાપ મારી રહી છે। રસ્તાના ભાવે જમીનો છીનવી આદિવાસીઓનો વિનાશ કરવાનું મોટું કાવતરું રચવામાં આવી રહ્યું છે તેવી આશા અને ખેડૂતો દ્વારા જે વ્યક્ત કરવામાં આવી રહી છે તેમાં એમનું એ પણ માનવું છે કે જો આ વિસ્તારમાં જીઆઈડીસી સ્થપાશે તો અહીં પર્યાવરણને ભારે નુકસાન થશે અને આદિવાસીઓની વર્ષોથી શુદ્ધ હવા અને પાણી વચ્ચે જે જીવે છે તે શુદ્ધતા જોખમાશે। એટલે આદિવાસીઓનો જે જળ જમીન અને જંગલનો પ્રશ્ન છે તે છેલ્લા ઘણા સમયથી ચર્ચાઈ રહ્યો છે અને હવે દાહોદની અંદર જે જીઆઈડીસી બની રહી છે એની સામે આદિવાસી સમાજ હવે પડી ગયો છે। હવે આજે જ્યારે આદિવાસી સમાજના લોકો કલેક્ટર કચેરીએ ગયા હતા એ વિડીયો પર એકવાર નજર કરી લઈએ। हेड रही गए वही देखन भैया रे हाथड़ी री पायलट चलो छड़ा दे तमो आ रहे जो થઈ ગયો। અને છાયણ ગામે અમારા આદિવાસીઓને બરબાદ કરતી વિકાસના નામે જે જીઆઈડીસી નામે યોજના લાયા એની અંદર ગ્રામજનોનો વિરોધ કર્યો। ગ્રામસભા બોલાવવામાં આવી, ગ્રામસભામાં ઠરાવ કરવામાં આવ્યો તમામ ગ્રામજનોની સર્વસંમતિથી
કે ભાઈ અમારા ગામમાં જીઆઈડીસી બનવી જોઈએ નહીં, પણ સરકારના દબાણને વશ થઈ આ તંત્ર અમારે ગ્રામ સભાનો જે ઠરાવ છે એને પણ ગોળીને પી જઈ અને અમારા ગામમાં જીઆઈડીસી બનાવવા માટે સર્વે કરવા આવેલ છે. આજ રોજ અમે જિલ્લા કલેક્ટર શ્રીને આવેદન મારફત રજૂઆત કરવા માટે આવ્યા છે કે સાહેબ, દિલ્હી બોમ્બે કોરિડોર હાઈવે, માછણ નાળા જળાશય યોજના, કાલીટુ જળાશય યોજના, ડોમેસ્ટિક એરપોર્ટ અને નવીન રેલવે લાઇન, આ તમામ યોજનાઓ અમારા લીંબડીની અંદર લાવી અને અમારા આદિવાસીઓનો ખાત્મો કરી નાખવાનો એક ષડયંત્ર સરકાર દ્વારા કરવામાં આવી રહ્યું છે. એટલે મેડમને અમે રજૂઆત કરી છે કે બેન, અમારા આદિવાસીઓ શાંતિમય જીવન જીવી આવતા રહ્યા છે, તો અમારા આદિવાસીઓની જમીન છીનવી લઈ એમના બાળકોના ભવિષ્યની ચિંતા કરી અમારા આદિવાસીઓને સંછેડવાની કોશિશ કરવામાં નહીં આવે. આવનાર સમયની અંદર અમે તમામ આદિવાસીઓ મોટું આંદોલન કરી અને જે અમારો હક અને અધિકાર છે એ કળ અને બળ સ્વરૂપે પણ અમે હવે લઈને જ જઈશું, કેમ કે તમામ યોજનાઓને લઈ અને અમારા આદિવાસીઓનો વિકાસના નામે વિનાશ કરી નાખવામાં આવ્યો છે. એટલે કલેક્ટર શ્રીને અમે વિનંતી કરી છે કે આપ રૂબરૂ સ્થળ નિરીક્ષણ કરી અમારો જે માંગ છે એને નજરઅંદાજ ના કરી અમારી જે માંગ છે એને સ્વીકારો અને આ જે જીઆઈડીસી ની યોજના છે એને રદ કરો, એ માટે આજ રોજ અમે આવેદન પત્ર આપ્યું છે. તે છતાં પણ આ લોકો ડાયરેક્ટ ગ્રામ ઠરાવ ઉપર પાસ કરાવી દો, એનો મતલબ શું અમને? ઠરાવો આપ્યા છે તેમ છતાં નથી માનતા. પ્રાંત સાહેબે મેડમ 13 તારીખે સાહેબ આ લોકો આયા હતા, બધા અમારા પ્રાંત સાહેબ ને ડીવાયએસપી મામલતદાર શ્રી બધા. અમે એમને એમ કીધું કે તમારે આ સર્વે કરો, અમારું ના નથી, પણ અમને અમારે લડાઈ લડવાનો અમારા હક માટેનો તો સમય આપો. તો અમે 2 દિવસ પહેલા સર્વે કરવા આવી ગયા છે. કોઈ ઇશ્યુ નથી, હું ધ્યાન રાખીશ. ઓકે, થેન્ક યુ. ઠીક છે? એની પણ હા, વળતરના વ્યક્તિ ના, ના, વળતર જોવાયેલું, બાકી પણ એના અમારી રેટ જમીનો સેન્ટ્રલ બેન- ગવર્નમેન્ટના હોય છે. ના, પણ અમારી જમીનો JDC માટે I can talk. બેન જીઆઈડીસી માટે નહીં, રેલવે માટે બેન અમે કોરિડોર માટે જમીન આપી છે અને ત્યાં જ અમારી જમીન થોડીક બસી છે, ખાલી ઘરો બાંધી અને ઘરે રહી શકીએ ને એટલી જમીન બસી છે. અને એ જમીનમાં હવે રેલવે કાઢે તો અમારે જવું ક્યાં? આખા પરિવારો અમારે જતા રહેશે બેન, તમારે ક્યાં જઈને રહેવું? તો પૈસા શું દેવાના આ જીઆઈડીસી સાહેબ ત્યાં લઈ જવાનું મેઇન કારણ શું છે કે જે અનાસ નદી છે એનું પાણી એને ફ્રીમાં આ જીઆઈડીસી ને મળે એમ છે. બીજી વસ્તુ, એરપોર્ટ ત્યાં, દિલ્હી બોમ્બે કોરિડોર હાઈવે ત્યાં, રેલવે બી ત્યાં નીકળી રહી, એટલે તમામ ફેસિલિટી દેખીને અમારા આદિવાસીઓનો ખાત્મો કરવામાં આવી રહ્યો કારણ છે. કે એરપોર્ટમાં પણ અમારા ગામની જમીન જાય છે. આ જે પાણી સાહેબ, આ પાણી છે ને, પાછું આ જીઆઈડીસી આવે તો જીઆઈડીસી માં જમીન જાય, વત્તામાં કોરિડોર નીકળે એમાં મોટા ભાગના માણસોની જમીન જતી રહી છે. એટલા મેડમ જો ભણાવવું જ હોય ને તો આ જે રામપુરાનો માળ છે ને એ ઘણી બધી જગ્યાએ છે. તો અમારી તમને देखो, आजकल JIDC બહુ એડવાન્સ ના, ના, છે. સીધા ISRO ના ડેટા લે છે. પણ મેડમ ઈસરો ના ડેટા લે તો પબ્લિક બી તો રહે છે. એ ઠીક, જે હું કમ્યુનિકેટ કરાય. બાકી ત્યાં જે માળ છે ને એ અમે તમને જમીન દેખાડીએ મેડમ, બીજું કશું નહીં કહેતા. એ માળની અંદર મિનિમમ ઘણી બધી જમીનો છે, એ બાજુ બનાવો ને કોઈ વાંધો નથી. બરોબર, ત્યાં કોઈ રહેતું બી નથી, એટલા માટે કહીએ છીએ મેડમ. એમ આદિવાસીના સંરક્ષણ માટે પેસા લાગુ કરો. અને સર આ રેલવે નું ફરી સર્વે ચાલુ થઈ ગયું. અમે રવિવારે એ લોકોને બગાડ્યા છે જે નિમસ્તી સર્વે કરતા જઈને આયા એને, કેમ કે હવે અમારે જવું ક્યાં? એટલે આ રેલવે નું આવ્યું છે, આપ સાહેબ સુધી આપણે ટપાલ આવેલી છે અને હા, આ સરકારી પડતા એમાં સનદો આપી દીધી છે. આવું બધું ઘણા છે. લગભગ 7-8 જણા અને જે ઇલાકામાંથી સાહેબ અમારે આ બધું જમીન ગઈ છે ત્યાં જ આ ફરી રેલવે નો પ્રોજેક્ટ આવ્યો હોય. એટલે આ જરા કયા કયા ગામો આવે છે એની અમને સાહેબ માહિતી આપવામાં આવે ને આ બી સાઈડમાં કરો ગમે ત્યાં. મેડમ પોલીસ તંત્ર બી નહીં હેરાન કરે છે, ખોટી રીતે પબ્લિકને ત્યાં હેરાન કરે હું છે. એક વાર કરવા. પણ જાણ કરી દઉં JIDC માટે. આ ઉપર ક્યાંય આપણે જીઆઈડીસી નું બેન રેલવે નું બી લેવું પડશે. આ રેલવે વાળા બી એમને પૂછ્યા કેન્દ્ર વગર સરકાર ડિસિઝન લે છે. રેલવે નું પણ ડાયરેક્ટ બેન આવી જાય અને પણ જમીન ડાયરેક્ટ તો કેન્દ્ર સરકાર નિર્ણય લે ના નથી અમારી, પણ જે અમારા આદિવાસીના હક અધિકાર છે એ કાયદાની રીતો દેખવું પડે ને અમારા હક અધિકારનો. અમારા દાહોદ જિલ્લાના કરતા ધરતા તમે છો બેન. લોકશાહી દેશની ડાયરેક્ટ આવીને અહીંથી ઘર ઉઠાવો તમે અહીંથી એટલે મારે ઉઠી જવાનું કે જીઆઈડીસી કોઈ ફાઇનલ જગ્યા પર નથી. પહેલા તો ચાકલિયા રજીસ્ટ્રેશન કર્યું, પછી ખરસાણા ગયા, ખરસાણાથી પછી સાઈડમાં આવ્યા છે. એવું નથી કે ફાઇનલ જમીન. એટલે હું સાહેબ અમે આપ સાહેબને એક વિનંતી કરીએ છીએ કે આ જે 4-5 યોજનાઓ છે સાહેબ મોહનભાઈ સાહેબ, 4-5 યોજનાઓ છે જેથી અમે વિસ્થાપિત થઈ ગયા છે. આપ હમણાં નવા કામમાં બીજી પણ હશો, પણ જરાક સમય નીકાળીને ખરેખર લોકોની મુલાકાતને વાસ્તવિકતા શું છે એનું સાહેબ થોડોક આપ જાયજો લે તો સારું રહેશે. અને સાહેબ પોલીસ ખોટી રીતે ખૂબ હેરાન કરે છે આના. હવે અમે પોલીસને બી કહીએ છીએ કે તમારા
ઉપર ખુરશી તમારી છીનવાઈ જાય તો તમને જે અસર થશે એ અસર અમને અમારું ખેતર છીનવાઈ જાય તો અમને થઈ ગઈ છે. એટલે આમ તંત્ર અમારો બરોબર અમને ભાનમાં લઈને મારામારી ફલાણું ટીકણું કરી ખોટું છે. પછી અમારે સામે ગરછણ થાય છે તો અમુક પાછા નક્સલવાદી વળા દેવામાં આવે. કોણ વાત કરશે આપણા તરફથી ક્યાં આ મુદ્દાઓ ઉપર કોઈ નિર્ણય આવ્યો નથી. એ પછી ખાલી 2 યોજના અંતર્ગત જમીન છીનવી લીધી, નથી અમને પાણી મળ્યું, નથી વળતર કે નથી જમીન મળી. એ પછી દિલ્હી બોમ્બે કોરિડોર હાઈવે બેન 14 ગામોની જમીન અમારી છીનવી લીધી, અમારી મૂળભૂત સુવિધાઓ છીનવી ગઈ. આજે 5 વર્ષથી સાહેબ લોકો અમારા લાઈટ વહેણો રહી રહ્યા છે, સુવિધાઓ વિનાના સમયે અનેક આંદોલન કર્યા, એનું નિરાકરણ નથી. ઉપરથી ફરી એરપોર્ટ આવ્યું, એરપોર્ટમાં પણ એ જ વિસ્તારને પસંદ કરવામાં આવ્યો. ફરી જીઆઈડીસી આવી અને હાલ ફરું રેલવેનું સર્વે ચાલુ છે. આ રેલવેનું સાહેબ આપ સાહેબ સુધી પણ આ મોકલેલ છે. એટલે અમારા જ વિસ્તારને ખતમ કરી દેશો તો અમારા ભવિષ્યનું શું, અમારા બાળકો ક્યાં જઈને રહેશે? એટલે આ યોજનાઓ વિકાસના નામે આવે છે બરાબર છે, પણ એનો અમને ફાયદો શું? અમે એવા કોઈ માલ્યતુજાર નથી કે અમે દિલ્હી બોમ્બે બેસી શકવાના છે, કે એરપોર્ટ આવશે તો અમે એરપોર્ટમાં દિલ્હી બોમ્બે કે વિદેશમાં જવાના છીએ. જીઆઈડીસીમાં દાહોદમાં 10,000 નોકરીઓ આપવાની હતી, એક પણ આદિવાસીની નોકરી આપી નથી. ત્યાં અમને જીઆઈડીસીમાં શું ફાયદો થવાનો છે? એટલે દરેક જગ્યાએ અમારા આદિવાસીઓને વિકાસના નામે અમારી જમીન બેન છીનવી લેવામાં આવે છે, એ તદ્દન ખોટું છે. એટલે સરકાર અને તંત્રને અમે પગે લાગીને સાહેબ થાકી ગયા છે. હવે પછી અમારે આદિવાસીઓ જે અમે શાંતિમાં જીવન જીવતા જઈને આવ્યા છે, એમને ખોટી રીતે અમને એક આક્રોશ લાવવાનું કામ તંત્ર અને સરકાર કરી રહી છે. એટલે આપના માધ્યમથી સાહેબ અમે આશા રાખીએ છીએ કે જે સીધી જમીનો અને કચલદરાન છાણમાં બેન જમીન એવી છે કે સરકારી તિજોરી ઉપર બોજ લદાયું છે, ઉબડ ખાબડની એવી જમીન છે. જમીન લોકો મકાન બાંધી કૂવા બનાવી રહ્યા છે, સનતવાળા ખેડૂતો ત્યાં છે. એટલે ગમે તેમ કરીને જીઆઈડીસીનો બંધ થાય એ રીતે અને અન્ય જગ્યા પર થતો દરેક યોજના અમારા જ વિસ્તારમાં કેમ? એનાથી કોઈ અમને ફાયદો નથી. અમારા બાળકો રખડી જશે બેન. ખાવા પીવાના બાબત આજે કોરિડોરને 300 મીટર સુધી પાણી ભરાય છે. અમે ચોમાસું ખેતી નથી કરી શકતા. અમારો વિકાસ કરવો તો અમને સિંચાઈનું પાણી આપો બેન, બીજું કશું નથી. જમીન વિહોણા ઘર વિહોણા થઈ ગયા છે બેન અમારા મોટો ભાગના માણસો ત્યાં. એટલે જે સર્વે કરવા આવે છે એમને રોકાવાળો, અમને લડાઈ લડવાનો અમને પૂરો મોકો મળવો જોઈએ. બંને ગ્રામ સભાઓના ઠરાવ પણ સાથે આ જે તે સમયે આ જે સર્વે નંબર 38-4 હતો એ 82 હતો સર. 82 અને તે વખતે એને ફરી સનદો આપેલી ને એમને ફેરવી નાખ્યો 38-4 કરીને સરકારી પડતરમાં. હવે ખેડૂતો ત્યાં મકાન ને કુવા ને જમીન ખેડી ક્યાં જશે? સરકારી પડતર છે. હા, હમણાં સરકારી પડતર કરી દો. જંગલ વખતે સનદો આપેલી છે એમને. ફોરેસ્ટમાંથી કન્વર્ટ કરે સરકારી પડતર. અહીંયા તમે જે રીતે વિડીયો જોયા ને તે જે રીતે આદિવાસી સમાજના લોકો અત્યારે સરકારની સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે કે તેમની જમીન જે છે તે છીનવવામાં આવી રહી છે, એવા આક્ષેપો તેમના દ્વારા પણ કરવામાં આવ્યા છે. આ વિવાદ સાથે જોડાયેલો સૌથી ગંભીર મુદ્દો જમીનના ઇતિહાસ અને સર્વે નંબરનો છે. ખેડૂતો દ્વારા જણાવવામાં આવ્યું છે કે જમીન પર જીઆઈડીસી માટે સંપાદન કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. જે જમીન અગાઉ જંગલની જમીન હતી અને તેનો સર્વે નંબર 82 હતો, આ જમીનના અસ્તિ ખેડૂતો કાયદેસરની સનદ પર મળેલી છે. પેઢીઓથી આ જ ખેડૂતો જમીન પર વાસાઘાત રીતે ખેતી કરતા આવ્યા છે અને ત્યાં જ વસવાટ કરી રહ્યા છે. જમીન પર ખેડૂતોએ પોતાના મકાનો બનાવ્યા છે અને કૂવાઓ ખોદેલા છે અને ખેતી માટે અન્ય સુવિધાઓ પણ જાતે જ વિકસાવી છે. પરંતુ હવે આશ્ચર્યજનક રીતે જંગલની જૂની જમીન સરકારી પડતરમાં ફેરવી દેવામાં આવી છે અને તેનો નવો સર્વે નંબર 38-4 કરી દેવામાં આવ્યો છે, જેને કારણે ખેડૂતોના અસ્તિત્વ સામે જ મોટો સવાલ અહીંયા ઊભો થઈ જાય છે અને તેમને બેઘર કરવાનો ડર અત્યારે ખેડૂતોને સતાવી રહ્યો છે. હવે ગ્રામ્યજનોએ અને આદિવાસી સમાજના લોકોએ સ્પષ્ટ ચીમકી આપી દીધી છે કે જો આ વિસ્તારની અંદર જીઆઈડીસી જે પ્રોજેક્ટ છે તે રદ કરવામાં નહીં આવે તો આ જ જગ્યાએ આગામી દિવસોમાં મોટું ઉગ્ર આંદોલન કરવામાં આવશે, એવી સ્પષ્ટ હવે સરકારને ચીમકી આપી દીધી છે. હવે આ મામલે આગામી દિવસોમાં નજર એ વાતની રહેશે કે આદિવાસી સમાજ આ ઉગ્ર આંદોલન કરે છે, સરકાર શું તે જીઆઈડીસી બનાવવાનો જે પોતાનો નિર્ણય છે તે પાછો લે છે, શું થશે એ આગામી દિવસોમાં સ્પષ્ટ રીતે ખબર પડશે. તમને શું લાગે છે કમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.